નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 2 સુરેખ સહસંબંધનો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 14 જોઈશું. નીચેના પરિણામો પરથી સહસંબંધ મેળવો. જેમાં આપણે પેટા પ્રકારનો દાખલો નંબર 1 સિગ્મા x - x બાર સ્ક્વેર બરાબર 72, સિગ્મા y - y બાર સ્ક્વેર બરાબર 32, જ્યારે સિગ્મા x - x બાર y - y બાર બરાબર 45 આપેલ છે. સૌપ્રથમ આપણે સૂત્રો મૂકીશું સહસંબંધાંકનું કે R બરાબર સિગ્મા x - x બાર y - y બાર ડિવાઈડ બાય અંડર રૂટ સિગ્મા x - x બાર સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા y - y બારનો સ્ક્વેર. હવે આપણે આ સૂત્રમાં ઉપરની કિંમતો લખીશું. સિગ્મા x - x બાર y - y બાર બરાબર કેટલા આપેલા છે? 45. એટલે એના બદલે આપણે લખી દઈશું 45 ડિવાઈડ બાય અંડર રૂટ સિગ્મા x - x બાર સ્ક્વેર. સિગ્મા x - x બાર સ્ક્વેર આપણને આપેલો છે 72, એટલે આપણે અંડર રૂટમાં લખી દઈશું 72 ઇન્ટુ અંડર રૂટ સિગ્મા y - y બાર સ્ક્વેર જે આપણને આપેલો છે 32, એટલે આપણે અંડર રૂટમાં લખી દઈશું 32. ત્યારબાદ 45 અને 72 અને 32નો ગુણાકાર આપણે કરીશું, જે આવશે 2304. ત્યારબાદ 45 અને 2304નું વર્ગમૂળ નીકાળતા આપણો જવાબ આવશે 48. 45 ભાગ્યા 48 એટલે આપણો જવાબ આવશે 0.94. ત્યારબાદ દાખલા નંબર 2માં n બરાબર 6, સિગ્મા x બરાબર 16, સિગ્મા y બરાબર 51, સિગ્મા xy બરાબર 154, સિગ્મા x સ્ક્વેર બરાબર 52 અને સિગ્મા y સ્ક્વેર બરાબર 471 આપણને આપેલ છે. સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું કે R બરાબર n સિગ્મા xy માઇનસ કૌંસમાં સિગ્મા x સિગ્મા y ડિવાઈડ બાય અંડર રૂટ n સિગ્મા x સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા xનો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ n સિગ્મા y સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા yનો સ્ક્વેર. ત્યારબાદ આપણે ઉપરની કિંમત સૂત્રમાં મૂકીશું કે n બરાબર આપણને 6 આપેલ છે, સિગ્મા xy જે આપણને 154 આપેલ છે, સિગ્મા x જે આપણને 16 આપેલ છે, સિગ્મા y જે 51 આપેલ છે. ત્યારબાદ અંડર રૂટમાં n જે આપણને 6 આપેલ છે, સિગ્મા x સ્ક્વેર જે આપણને 52 આપેલ છે. ત્યારબાદ સિગ્મા x કૌંસમાં એનો સ્ક્વેર એટલે કે સિગ્મા x 16 આપેલ છે એનો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટમાં n જે આપણને 6 આપેલ છે, સિગ્મા y સ્ક્વેર જે આપણને 471 આપેલ છે, માઇનસ સિગ્મા yનો સ્ક્વેર એટલે કે આપણે સિગ્મા y 51 આપેલ છે તેનો સ્ક્વેર. ત્યારબાદ આપણે 154 અને 6નો ગુણાકાર કરીશું, જેનો જવાબ આવશે 924 માઇનસ 16 અને 51નો આપણે ગુણાકાર કરીશું, જેનો આપણો જવાબ આવશે 816. ત્યારબાદ આપણે 52 ગુણ્યા 6 કરીશું એટલે 312 જવાબ આવશે, માઇનસ 16નો વર્ગ એટલે કે 16 ગુણ્યા 16 કરતાં આપણો જવાબ આવશે 256 ઇન્ટુ 471 ગુણ્યા આપણે 6 કરીશું એનો જવાબ આવશે 2826 માઇનસ 51નો વર્ગ એટલે કે 51 ગુણ્યા 51 કરતાં આપણો જવાબ આવશે 2601. ત્યારબાદ આપણે આ બેની બાદબાકી કરતાં આપણો જવાબ આવશે 108 એટલે કે 924 માઇનસ 816 તો 108 આપણો જવાબ આવશે. ત્યારબાદ 312માંથી 256 બાદ કરતાં આપણો વર્ગમૂળમાં જવાબ આવશે 56 ઇન્ટુ 2826માંથી 2601 બાદ કરતાં આપણો વર્ગમૂળમાં જવાબ આવશે 225. ત્યારબાદ 108 અને 56 અને 256 એ બેનો પહેલાં ગુણાકાર કરીશું, તો આપણો વર્ગમૂળમાં જવાબ આવશે 12600. ત્યારબાદ
આપણે 12,600નું વર્ગમૂળ નીકાળીશું તો આપણો જવાબ આવશે 112.25. ત્યારબાદ 108 ભાગ્યા 112.25 કરતાં આપણો જવાબ આવશે 0.96. આભાર.